આમોદનગરમાં મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલું પાકું મકાન પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી માત્ર 2 કલાકનો સમય આપીને તોડી પાડ્યું, જેથી આમોદમાં અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આમોદમાં મારુવાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર 3591 સરકારી જમીન ઉપર વર્ષોથી બાદશાહ પરિવાર પાકું મકાન બાંધીને રહેતો હતો, જે બાબતે આમોદ નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી। ત્યારબાદ ગતરોજ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડવા માટે ધસી આવ્યા હતા, જેથી મકાન માલિક સહિત સગા સંબંધીઓમાં પણ ભારે અફરાતફરી મચી જવા પામી હતી। આમોદ પાલિકાની ટીમ સિટી સર્વેના અધિકારીઓને સાથે રાખીને મકાન ડિમોલિશન કરવા આવી હોવાનું જાણી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ ઉપર ગયા હતા અને મુખ્ય અધિકારી તેમજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મૌખિક ચર્ચા કરી મકાન માલિક માટે સહાનુભૂતિ દર્શાવી 1-2 દિવસની મુદત આપવા જણાવ્યું હતું, પરંતુ આમોદ પાલિકાના મક્કામનના મુખ્ય અધિકારીએ સરકારની સૂચના મુજબ સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધેલું પાકું મકાન માલિકને માત્ર 2 કલાકનો સમય આપીને પાલિકાના જેસીબી વડે ધ્વસ્ત કરી નાખ્યું હતું, જેથી આમોદમાં ગેરકાયદે દબાણો કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આ બાબતે મકાન માલિક અલ્તાફ બાદશાહે જણાવ્યું હતું કે પાલિકાએ અમોને માત્ર 2 કલાકનો સમય આપીને મારું મકાન તોડી કાઢ્યું છે, જ્યારે બજારમાં દુકાનો તોડવા માટે 3 દિવસની મુદત આપી હતી। તેમજ આક્ષેપ કર્યો હતો કે આમોદ નગરમાં અનેક બાંધકામ બિનઅધિકૃત અને સરકારી જમીનો પર છે, તો પછી આમોદ ગામના બીજા ડેમોલેશન ક્યારે થશે? જેટલી ઝડપથી મારું ઘર તોડાયું તો તેટલી ઝડપથી બીજા ડિમોલેશન થશે, તેવો વેધક સવાલ કર્યો હતો। સાથે હું આમોદ ગામનો રહેવાસી અલ્તાફ બાદશાહ આજે 1998ના ઠરાવથી અને 45થી 50 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ। ઠરાવ મુજબ 1998નો ઠરાવ છે ગ્રામ પંચાયતનો, સિટી સર્વેમાં કોઈ બાય મિસ્ટેક ચડેલું નથી, તેથી આજે મને ફક્ત 2 કલાકનો સમય આપીને મારા ઘરનું ડિમોલેશનનું કામ હાથ ધરેલ છે અને આમોદના મુખ્ય રસ્તાઓ પર અને બજારમાં 3 દિવસની મુદત સાથે ખસેડી લેવાની નોટિસ આપેલ છે, પણ મારું ઘર મને ફક્ત ને ફક્ત 2 કલાક જ આપેલા છે અને 2 કલાકની મુદતના અંદર મારું ઘરનું ડિમોલેશન ચાલી રહ્યું છે। આમોદ ગામમાં જોવા જઈએ અનેક એવા બાંધકામો છે જે બિન અધિકૃત પણ છે અને સરકારી જમીનો પર છે, તો પ્રશ્ન પ્રશાસનને એક છે મારા ઘરનું આજે ડિમોલેશન છે, તો પછી બીજા આમોદ ગામના ડિમોલેશન ક્યારે? તો શું જેટલી ઝડપથી મારા ઘરનું ડિમોલેશન થયેલ છે એટલી ઝડપથી ગામના જે દબાણો છે એનું ડિમોલેશન થશે, એવી મારા પ્રશાસનને એક વિનંતી બી છે। આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે મકાન માલિકને વર્ષ પહેલા જાણ કરવામાં આવી હતી અને વારંવાર મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, તેમજ નાના તળાવનું બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલું છે, જેથી આ સરકારી જમીન ઉપર થયેલું દબાણ તોડીને વિકાસના બીજા કામો અમે તૈયાર કરી રહ્યા છે। સરકારી જમીન ઉપર જેમણે દબાણ કર્યું હશે તે દૂર કરવામાં આવશે। જે આપ જોઈ રહ્યા છો તે સરકારી જમીન સિટી સર્વે નંબર 3591 પર જે વર્ષો પહેલાં દબાણ કરેલું હતું એને અમે નોટિસો આપેલ હતી। નોટિસો આપીને એને મકાન ખાલી કરવા માટે બી જણાવેલું હતું, ન કરતાં અમે આજે એને મકાન ડિમોલેશનનું કામ શરૂ કરી રહ્યા છે। બીજું કે આ મકાનની પાછળ અમારું એક તળાવ બ્યુટિફિકેશનનું કામ મંજૂર થયેલ છે, તેમજ એ તળાવની પાછળની સાઈડ એક આંગણવાડી જે છે એ જર્જરિત છે અને એક એકાંત વિસ્તાર છે, એ છોકરાઓને ત્યાં બહુ તકલીફ પડી રહી છે, એટલે આ સરકારી જમીન પર આ દબાણ દૂર થતાં અમે વિકાસના બીજા કામો આ જમીન પર અમે તૈયાર કરીશું। ઘર માલિકનો આક્ષેપ છે કે તમે કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપી નથી? નહીં, ખોટી વાત। એ વારંવાર નોટિસો આપવા છતાં એ હિસાબ ખાલી નહોતો કરતા, એને અમે 1 વર્ષથી નોટિસો આપી રહ્યા છે, એને અગાઉ પણ નોટિસો આપેલા હતા, તેમ છતાં ખાલી ન કરતા અમે તાત્કાલિક એને મેતન સમય આપી અને મકાન ડિમોલાઇઝ કરી રહ્યા છે। સાહેબ, બજારમાં શેર ઉઠાવવા માટે તમે મોટો 3 દિવસનો ટાઈમિંગ આપ્યો હતો, તો આ ભાઈને મકાન ઉઠાવવા માટે ટાઈમિંગ કેમ ના આપવામાં આવ્યો? એને સરકારી જમીન પર એને 1.5 વર્ષ પહેલાં અને એના પહેલાં બી અમે નોટિસો આપેલી હતી, જ્યારે બીજી બાજુ તો અમારે માર્કિંગ કરવાનું છે, આઈડેન્ટિફાઈ કરવાનું છે કે કયું દબાણ છે। આનું તો ઓલરેડી આઈડેન્ટિફાઈ 1 વર્ષ પહેલાં થઈ ગયેલું હતું અને એને વારંવાર કહેવા છતાં
ખાલી નહોતો કબજો નહોતો આપતો, એટલે અમારે તાત્કાલિક બરાબર છે. તેમ છતાં પણ અમને એક દિવસ 24 કલાકનો સમય પણ ના આપવામાં આવ્યો. સરકારી જમીન પર વેરો ભરે એટલે એ કે સરકારી જમીનનો માલિક થઈ જતો નથી. વેરો એક વ્યવસ્થાનો ભાગ હોય છે. એટલે એ ભાઈ એવું કહેતા કે મને એમ કે હું વેરો ભરું છું અને હું મકાન મારું છે, એ વસ્તુ ખોટી છે. સરકારી જમીન પર જે બી માણસે દબાણ કર્યું હશે એને હવે આવનાર સમયમાં એ મકાનો ખુલ્લા કરો, એ જમીન ખુલ્લી કરવી પડશે. નગરના તમામ દબાણો દૂર કરવામાં આવશે કે સાહેબ ફક્ત અમુક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવશે? કોઈ ટાર્ગેટનો એમાં કોઈ પ્રશ્ન જ નથી. જ્યાં અમને સિટી સર્વેવાળાને એમના અધિકારીઓ છે ને બી સાથે તમે જોઈ શકો છો કે અમે જોડે રાખેલ છે, આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ દબાણો દૂર કરી રહ્યા છે.